મિત્રો, જેની જન્મ તારીખ 1, 10, 19 કે પછી 28 છે, તો એનો મૂળાંક થાય છે 1. તો મિત્રો, 1 નંબરવાળા લીડરશિપ ક્વોલિટી એમને જન્મથી જ એમની સાથે હોય છે. એ લોકોના મિત્ર સર્કલ એ લોકો ચોઈસ કરીને રાખે છે, ગણીને રાખે છે. ઘણા લોકોને એમની મિત્રતા કરવી ગમતી હોય છે, પણ આ લોકો એમના ચોઇસેબલ મિત્ર રાખે છે. સાથે સાથે આ લોકો બિઝનેસમાં ગ્રોથ કરે છે. આ લોકોને નાની ઉંમરથી જ જિમ્મેદારી આવી શકે છે. મિત્રો, આ લોકો ખૂબ જ ઝડપી ગ્રો કરી શકે છે, પણ ઘણી વખતે ગ્રો કરવાની અંદર એમનો ઈગો એમને નડી જાય છે અને એમને જોઈએ એવી સક્સેસ નથી મળતી. આ લોકોએ કરવાનું છે કેટલું કે આ વર્ષની અંદર એક પીળી બોટલની અંદર સૂર્યનારાયણની સામે પાણી ચાર્જ કરવાનું છે 5-10 મિનિટ, અને પછી એને રોજ પીવાનું રાખવાનું છે. રોજે આ પ્રોસેસ કરવાની છે. બસ આટલું કરવાનું છે અને રોજ સૂર્યનારાયણને પાણી પણ ચડાવવાનું છે. મિત્રો, જેની જન્મ તારીખ 2, 11, 20 કે પછી 29 હોય, તો આનો મૂળાંક થાય છે 2. મિત્રો, આ લોકો ખૂબ જ ક્રિએટિવ હોય છે. ઇન્ટ્યુશન પાવર આ લોકોનો સ્ટ્રોંગ હોય છે. આ લોકો ખૂબ જ ચંચળ હોય છે. આ લોકોનું મૂડ જલ્દી બદલાયા કરે છે. ઓવરથિંકર પણ આ લોકો બની જાય છે. આ લોકો બીજા લોકોનું વધારે કરે છે, બીજા લોકોનું વધારે વિચારે છે, પણ ખુદના વિશે વિચારી નથી શકતા. આ લોકોએ ખુદના માટે વિચારવાની જરૂર છે. આ લોકોને ખુદની ઉપર કામ કરવાની જરૂર છે. જો આ લોકો એ કરી ગયા, એ લોકોને સફળ થતા કોઈ રોકી નથી શકતું. બસ એમના મન ઉપર એમને કંટ્રોલ કરવાનું છે. કરવાનું છે એટલું કે એમને રોજ જે સવારે એક બ્લુ કલરની બોટલની અંદર પાણી ભરવાનું છે. સૂર્યનારાયણની સામે એને 10-15 મિનિટ ચાર્જ થવા દેવાનું છે અને પછી એ પાણી પી જવાનું છે. આવું આ વર્ષ દરમિયાન કરવાનું છે, કારણ કે 2026નો સરવાળો કરશો ત્યારે 1 આવે છે, એટલે કે સૂર્યનું વર્ષ છે. તો સૂર્યની પૂરેપૂરી ઉર્જા આ નંબર 2 વાળાએ લેવાની છે. મિત્રો, જેની જન્મ તારીખ 3, 12, 21 કે પછી 30 છે, તો એનો મૂળાંક થાય છે 3. મિત્રો, નંબર 3 બૃહસ્પતિનો નંબર છે, નોલેજનો નંબર છે, ગ્રોથનો નંબર છે, સક્સેસનો નંબર છે. પણ ઘણી વખતે આ લોકોનો જે ટોન છે એ સામેવાળા જેવી ભાષામાં બોલશે, એ જ રીતે આ લોકો એ જ ભાષામાં બોલશે. એમની વાણીની અંદર તીખાપણું આવી જાય છે, કટાક્ષ આવી જાય છે, જેથી કરીને આ લોકોને સફળતામાં ક્યાંક ને ક્યાંક અડચણ આવે છે એમની વાણીના લીધે. આ લોકોએ બેલેન્સ કરવા માટે, પોતાની વાણીને એક પ્રબળ બનાવવા માટે આ લોકોએ કરવાનું છે એટલું કે પીળા કલરની બોટલ લેવાની છે, એની અંદર પાણી ભરવાનું છે, સૂર્યનારાયણની સામે એને 10-15 મિનિટ ચાર્જ થવા દેવાનું છે, અને પછી એ પાણી પીવાનું છે. અને રોજ જે એક ગુરુ યંત્ર એમની ડાયરીમાં બનાવવાનું છે. તો તમે એને બેલેન્સ કરતા થઈ જશો. મિત્રો, જેની જન્મ તારીખ 4, 13, 22 કે પછી 31 છે, એનો મૂળાંક થાય છે 4. મિત્રો, 4 વાળા ખૂબ જ જિદ્દી હોય છે. જે વિચારી લીધું એ કરી લે છે. ઘણી વખતે આ લોકો ફેમિલીથી દૂર એમના મિત્રોના વધારે બની જાય છે. આ લોકોને એવું લાગે છે કે મારી ફેમિલી મને કોઈ સપોર્ટ નથી કરતી, મારા મિત્રો જ મારા માટે બરાબર છે. આ લોકોને લોન લેવી વધારે ગમે છે. લોનના ચક્કરોમાં પણ આ લોકો આવી જાય છે ઘણી વખતે. પણ આ લોકોએ એ કરવાનું છે કે સૌથી વધારે એમના ફેમિલી સાથે ટાઈમ વિતાવવાનો છે. મિત્રો સાથે વિતાવો, પણ હંમેશા ફેમિલીને ઉપર રાખો. એમની સાથે થોડો ટાઈમ વિતાવો, જેથી કરીને તમારી બોન્ડિંગ બની રહે. તમે જિદ્દી છો, ગુસ્સાવાળા છો, તમે જે ધાર્યું હોય એ જ કરવા માગો છો. પણ આ બધું જ બેલેન્સ કરવા માટે તમારે કરવાનું છે કે બ્લુ કલરની બોટલની અંદર પાણી ભરવાનું છે, સૂર્યનારાયણ સામે ચાર્જ કરવાનું છે, 10-15 મિનિટ એને ચાર્જ થવા દેવાનું છે, અને એ પાણી પછી તમારે રોજ પીવાનું છે. આવી રીતે રોજ પ્રોસેસ કરવાની છે. બસ તમારા જીવનમાં બેલેન્સ થવા મળશે. મિત્રો, જેની જન્મ તારીખ 5, 14 કે પછી 23 છે, તો એનો મૂળાંક થાય છે 5. મિત્રો, 5 નંબર એ બિઝનેસનો નંબર છે, ગ્રોથનો નંબર છે. પણ ઘણી વખતે આ લોકો દરેક વસ્તુ એક સાથે લઈ લે છે. આ પણ કરે છે, પેલું પણ કરે છે, તો આમાં એમનું બેલેન્સ રહેતું નથી. તો એના માટે આ લોકોએ કરવાનું છે કે આ વર્ષની અંદર એમને એક ગ્રીન કલરની બોટલ લેવાની છે, એમાં પાણી ભરવાનું છે, સૂર્યનારાયણ સામે એને ચાર્જ થવા દેવાનું છે. 10-15 મિનિટ ચાર્જ થયા પછી એ પાણી એમને રોજ પીવાનું છે, જેથી કરીને એમને સાચી દિશા પણ મળે. કારણ કે સૂર્યની પાવર તો જોઈશે જ, તો સૂર્યની પાવર તમારે રોજ લેવાની છે.
બસ આવું રોજ તમારે કરવાનું છે. મિત્રો, જેનો મૂળાંક 6 એટલે કે જેની જન્મ તારીખ 6, 15 કે પછી 24 છે, એનો મૂળાંક થાય છે 6. 6 એટલે શુક્રનો નંબર છે, લક્ઝરીનો નંબર છે, ફેમિલીનો નંબર છે. આ લોકો ફેમિલીનું વધારે ધ્યાન રાખવાવાળા હોય છે, બહુ પોઝેસિવ હોય છે. આ લોકો બીજાને મદદ કરવા માટે પણ પાછા ખચકાતા નથી. એમની પાસે જે પણ હોય બીજા પાસેથી પણ એક સમયે ઉધાર લઈને પણ બીજાની મદદ કરે છે. આવી રીતના આ લોકો હોય છે. ફેમિલીનો હંમેશા સપોર્ટ કરતા રહે છે, ફેમિલીનું વિચારવાવાળા હોય છે, ઇમોશનલ હોય છે. પણ ઘણી વખતે આ જ વસ્તુ એમના માટે પ્રોબ્લેમ પણ સાબિત કરે છે. આ લોકોને હેલ્થ ઇસ્યુ પણ રહે છે. તો મિત્રો, આ લોકોએ કરવાનું છે એટલું કે એક પિંક કલરની બોટલની અંદર પાણી ભરવાનું છે, સૂર્યનારાયણ સામે ચાર્જ થવા દેવાનું છે, અને એ પાણીને 10-15 મિનિટ ચાર્જ થયા પછી એ પાણીને પી જવાનું છે. આવું વર્ષ દરમિયાન કરવાનું છે, જેથી કરીને એમની અંદર એક બેલેન્સ બન્યું રહેશે. બસ આવું રોજ કરવાનું છે. મિત્રો, મૂળાંક 7, જેની જન્મ તારીખ 7, 16 કે પછી 25 છે, એનો મૂળાંક થાય છે 7. આ લોકોની અંદર એક ગજબનો ઇન્ટ્યુશન પાવર હોય છે. જે બોલે છે, જે વિચારે છે, થઈ જાય છે થોડા ટાઈમમાં. થવાવાળી ઘટના આ લોકોને પહેલેથી ખબર પડી જાય છે. સેકન્ડ વસ્તુ કે આ લોકો જોડે ફ્રોડ પણ થાય છે, ચીટિંગ પણ આ લોકો જોડે થાય છે. આ લોકો જો લોનના કેસમાં પડે તો લોન ભરવી આ લોકોને મુશ્કેલ પડી જાય છે. આ લોકો કંઈક અલગ કરવા માગે છે, એની ખોજમાં જ ફર્યા કરતા હોય છે. આ લોકોને એકલતામાં રહેવું વધારે પસંદ હોય છે, પણ એમને લાઈફમાં ક્લિયરિટી નથી મળતી. જીવનમાં શું કરવું એનો ધ્યેય એ લોકોને નથી મળતો, કારણ કે કેતુ હંમેશા માથું નથી. એટલા માટે એક ગુરુની એમને જરૂર છે, એક ક્લિયરિટીની જરૂર છે. રોજ એમને મેડિટેશન કરવું જોઈએ. એક પીળા કલરની બોટલમાં પાણી ભરવાનું છે અને સૂર્યનારાયણની સામે એને ચાર્જ થવા મૂકી દેવાનું છે પાણીને, અને પછી એ પાણી એમને પીવાનું છે. આવું રોજે જ કરવાનું છે એમને, જેથી કરીને સૂર્યની ઉર્જા મળશે તો એમની અંદર ક્લિયરિટી પણ આવશે, એક સાચી દિશા પણ ખ્યાલ આવશે એમને. મિત્રો, મૂળાંક 8ની વાત કરીએ. જેની જન્મ તારીખ 8, 17 કે પછી 26 છે, એનું મૂળાંક થાય છે 8. જીવનની અંદર સ્ટ્રગલ રહે છે. કોઈ પણ કામની મહેનત 100% હોય લોકોની, પણ ફળ ફક્ત 5-10% જેટલું મળે. દરેક કામમાં ડીલે આવે, દરેક કામની અંદર એ લોકોને સંઘર્ષ કરવો પડે. મિત્રો, આ લોકો ઓનેસ્ટ હોય છે, પણ કહેવાય ને કે ઘણી વખત એમને ફળ મળવામાં વિલંબ થાય છે. આ લોકોએ કરવાનું છે એટલું કે રોજે એક શનિ મંત્રનો ચેન્ટ કરવાનું છે, ઓમ શન શનિશ્ચરાય નમઃ. સાથે સાથે એમને એક બ્લુ કલરની બોટલ લેવાનું છે અને સૂર્યનારાયણની સામે એને ચાર્જ થવા દેવાની છે, અને પછી એને પીવાનું છે, જેથી કરીને એમને સાચી દિશા મળશે, સાચો રસ્તો મળશે, સાચી મહેનત કરવા માટેનો. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારો મૂળાંક કયો છે. મિત્રો, મૂળાંક 9, જેની જન્મ તારીખ 9, 18 કે પછી 27 હોય, એ લોકોનું મૂળાંક થાય છે 9. મિત્રો, આ લોકો ખૂબ જ એગ્રેસિવ હોય છે, દરેક કામ ઉતાવળમાં કરી દેતા હોય છે. ઘણી વખતે હળબડાઈ જાય છે. ઘણી વખતે એ લોકો ઉતાવળના કામની અંદર એ લોકોને નુકસાન પણ જાય છે. આ લોકો દરેક વસ્તુ એગ્રેસિવ રીતે કરતા હોય છે, એમાં પણ આ લોકોને નુકસાન ઘણી વખત થાય છે. તો આ લોકોએ કરવાનું છે એટલું કે પોતાની જે એનર્જીને બેલેન્સ કરવા માટે એ લોકોએ રોજ એક પીળા કલરની બોટલની અંદર પાણી ભરવાનું છે અને સૂર્યનારાયણની સામે એને ચાર્જ થવા દેવાનું છે. એ ચાર્જ થયા પછી એ પાણી એમને પીવાનું છે. આવું એમને રોજ કરવાનું છે. સાથે સાથે હનુમાનજીની બને એટલી ઉપાસના એમને કરવાની છે. હનુમાન ચાલીસા કરી શકો છો, હનુમાનજીના જાપ કરી શકો છો, જેથી કરીને એમનો મંગળ બેલેન્સ રહી શકે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે તમારો મૂળાંક કયો છે. જય શ્રી રામ.